તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે ડોલવણ વિસ્તારમાંથી પસાર થતી ઓલણ નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। ડોલવણ તાલુકાના ઉપવાસ ડાંગ વિસ્તારમાં ભારે પવનથી નદીઓમાં નવા નીરની ભરપૂર આવક જોવા મળી રહી છે। સવારથી અત્યાર સુધી ડોલવણ તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના કારણે કુંભિયા ગામ નજીકથી પસાર થતી ઓલણ નદી પણ રૌદ્ર સ્વરૂપમાં વહેતી જોવા મળી છે। હાલ અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીઓમાં પણ પાણીની ભારે આવક નોંધાઈ રહી છે। ઓલણ નદી ડોલવણથી આગળ નવસારી તરફ જતા હોવાથી નવસારી વિસ્તારમાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તાપી જિલ્લામાં વહેલી સવારથી ચાલુ થયેલ ધોધમાર વરસાદને ઉપરવાસમાં ડાંગ જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે હવે તાપી જિલ્લાથી પ્રસાર થતી નદીઓ પણ હવે પ્રભાવિત થઈ રહી છે। જો વાત કરવામાં આવે તો ડાંગથી થઈને તાપીમાંથી પ્રસાર થતી ઓલણ નદીએ પણ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં જે નદીના રૌદ્ર સ્વરૂપ ભયાનક દ્રશ્ય દેખાઈ રહ્યા છે, જેના કારણે તંત્ર દ્વારા હાલ તો નદી તટના આજુબાજુના વિસ્તારના ગામોને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવે છે। બીજી વાત કરવામાં આવે તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને નદીઓ પણ ઉફાન પર જઈ રહી છે, જેના કારણે આ ઓલણ નદીનું જળસ્તર જે વધી રહ્યું છે, જે ઓલણ નદી જે નવસારી જિલ્લાને જોઈન્ટ થાય છે, ત્યારે નવસારી જિલ્લા વાસીઓની પણ ઓલણ નદીના દ્રશ્યો દેખાતા હવે નવસારી જિલ્લાના વાસીઓની ચિંતા વધારી શકે છે। અક્ષય બધાને, ઇન્ડિયા ન્યૂઝ, તાપી।